અઝરબૈજાનમાં બંધક બનાવેલા ભારતીયો પરત ફર્યા। ઓપરેશન મહીસાગર અંતર્ગત સલામત તેમને પરત લાવવામાં આવ્યા। આણંદના યુવક યુવતીને ભારતીય દૂતાવાસે છોડાવ્યા। ધ્રુવ પટેલ અને દીપિકા પટેલને અઝરબૈજાનથી ભારત પરત લાવવામાં આવ્યા છે। સાંસદ મિતેશભાઈ પટેલ પરિવાર સાથે વડોદરા એરપોર્ટ પહોંચ્યા। પરત આવેલા યુવક અને પરિવારજનોને મળી ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા। આ ગારિયાધારના અસ્તિત્વ પહેલા 4 જગ્યાએ પ્રાગટ્ય એવા સ્વયંભૂ વડોદરા એરપોર્ટ પર પરિવારજનો પહોંચ્યા હતા। પોતાના ઘરના દીકરાને પાછો લેવા માટે આણંદના યુવક યુવતીને ભારતીય દૂતાવાસે છોડાવ્યા અને ધ્રુવ પટેલ તેમજ દીપિકા પટેલ અઝરબૈજાનથી ભારત આવ્યા। વધુ જાણકારી લઈએ યશદીપજી પાસેથી। આજે યુવક અને યુવતી પરત આવ્યા, તેમને માટે ભારતીય દૂતાવાસે પણ એટલી જ મહેનત કરી હતી, સાંસદે પણ રજૂઆત કરી હતી, શું અપડેટ? જી અર્પિતા, જે પ્રમાણે આજે યુવક અને યુવતી જે છે તે અમેરિકા જવા માટે નીકળ્યા હતા, પરંતુ અઝરબૈજાન કન્ટ્રીમાં તેમને બંધક બનાવી લેવામાં આવ્યા હતા। ત્યાંથી જે કિડનેપર્સ હતા તેમના દ્વારા વિડીયો બનાવીને તેમને શારીરિક યાતના આપતા અને તે પ્રકારના જે વિડીયો મોકલવામાં આવતા હતા અને ત્યારબાદ પરિવાર પાસેથી મોટી રકમ જે છે તે પડાવવામાં આવી હતી। અંદાજિત 35 લાખ જેટલા રોકડ રકમ અને બીજા 15 લાખ જેટલા ક્રિપ્ટોમાં રોકાણ કરાવીને તેમના દ્વારા સમગ્ર જે છે તેમની પાસેથી ખંડણી લેવામાં આવી હતી અને ત્યારબાદ પણ તેમની ઉપર યાતનાઓ આપવામાં આવી હતી। સમગ્ર મામલો આણંદના સાંસદ મિતેશ પટેલના ધ્યાને આવતા સાંસદ મિતેશ પટેલ વિદેશ મંત્રાલયનો સંપર્ક કરી અને અઝરબૈજાનમાં જે બંધક બનાવવામાં આવ્યા હતા જે યુવક યુવતીને તેમને છોડાવવામાં આવ્યા છે ને આ જે ઓપરેશન છે તેને ઓપરેશન મહીસાગર નામ આપવામાં આવ્યું હતું। સમગ્ર જે ઓપરેશન છે તે શાંતિમય રીતે પૂર્ણ થઈ ગયું છે અને આજે બંને યુવક યુવતીઓ જે છે તે બરોડા એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેમને સાંસદ મિતેશ પટેલ અને તેમની ટીમ સાથે પરિવારના સભ્યોએ રિસીવ કરવા પહોંચ્યા હતા, ત્યાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। મહત્વનું છે કે વિદેશ પહોંચવાની ઘેલછામાં જ્યારે આ પ્રકારની ચેનલો હાથમાં આવતી હોય છે ત્યારે આ જે યુવક યુવતીઓ છે તે મુસીબતમાં મુકાયા હતા, પરંતુ વિદેશમાં પણ જે પ્રમાણે વાત કરવામાં આવે તો ભારત સરકારના સફળ પ્રયત્નોના કારણે આ જે યુવક યુવતી છે તે ભારત પરત ફરવામાં સફળ નીવડ્યા છે અને એક યુવક જે પંજાબનો હતો તે પણ તેમના આ ઓપરેશન દરમિયાન પણ મુક્ત થયો છે। જી આભાર આપનો જાણકારી આપવા માટે। તો સાંસદ મિતેશભાઈ પણ રજૂઆત કરી હતી અને ભારતીય દૂતાવાસ તરફથી આ આખો મામલો જે જાણકારી મળતા જ તેમણે પણ એક્શન લીધું। આ બંને યુવક અને યુવતીને બચાવી લેવામાં આવ્યા। બંને પર જે યાતનાનો તેઓ ભોગ બન્યા હતા તેનાથી તેમને મુક્તિ મળી। ઓપરેશન મહીસાગર અંતર્ગત આ બંનેને સલામત પરત લાવવામાં આવ્યા। તેઓ પરત આવ્યા ત્યારે વડોદરા એરપોર્ટ પર ભાવનાત્મક દ્રશ્યો પણ જોવા મળ્યા। પરિવાર જે આટલા સમયથી ચિંતામાં હતો એની ચિંતાનો અંત આવ્યો। બંને આજે સેફ રીતે બરોડા એરપોર્ટ પર ઉતરી ગયા છે। એમને લેવા માટે એમના પેરેન્ટ્સ પણ આવેલા છે અને હું પણ અને મારી ટીમ સાથે પણ એમને લેવા માટે આવકારવા માટે આવ્યો છું। એમની આપવીતી સાંભળી તો ખરેખર આપણને ખૂબ દુઃખ થાય છે, પરંતુ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની આ સરકાર હતી, બંનેને સેફ રીતે અહીંયા લાવ્યા છે। એમના કહેવા પ્રમાણે જ્યારે પોલીસ ત્યાં ગઈ ત્યારે ત્યાં આગળ બીજા 3 જણા ત્યાંના લોકલ જે આ લોકોને કિડનેપ કર્યા હતા એ લોકોને પણ એરેસ્ટ કરી લેવામાં આવ્યા છે અને એક આપણો અહીંનો ઇન્ડિયાનો બીજો ભારત દેશનો પંજાબનો પણ એક નાગરિક હતો, એ પણ આ લોકો સાથે ટ્રાવેલ કરતો હતો, એને પણ બચાવી લેવામાં આવ્યો છે।